ज्ञानमूर्तिम् द्वन्द्वातीतं गगनसदृशम् ભગવાન બોલે સિદ્ધ થવું છે. મારો સતત 2 નંબરનો મયુર. एकं नित्यं विमलम् अचलम् सर्वधी साक्षिभूतम् भावातीतं त्रिगुणारहितं सद्गुरुतं नमामि. सद्गुरुतं नमामि. सद्गुरुतं नमामि. प्रगट गुरु हरिहर जीवन घटो घट बोलनहार लाडले लाड કહે હું અને મારું તજે તો મળે નહીં કારણ. मेरा मुझ में कुछ नहीं जो कछु है सो तेरा तेरा तुझको सौंप दिया अब क्या लगे बोलिए सदगुरु महाराजની. સદગુરુ મહારાજની કૃપાથી અમારા જ્યોતિમાં કહેતા કે દરેકની ગુરુ પૂર્ણિમા ખૂબ મંગલમય, કલ્યાણમય અને સરસ રીતે ઉજવાય. દરેકની. અને મારી તો અચવા સીધી આવે હે ને. અને મારી તો અંતરની પ્રાર્થના છે કે મારું નાથ ભલે થોડુંક દરેકને હોય ભાવ, પણ થોડુંક ગુરુદ્વાર પ્રત્યે થોડુંક ભાવ રહે. દરેકને હોય, હોવો જોઈએ. બરોબર છે. શ્રીમદજી એક વસ્તુ બોલ્યા છે, જ્યાં જ્યાં જે જે યોગ્ય છે ત્યાં સમજવું તે, ત્યાં ત્યાં તે આચરે આત્માર્થી જને. બહુ પોતાને મૂળ સ્થિતિમાં આવવું, પોતાની અંદરની સ્થિતિ કેળવવી એ થોડીક અઘરી છે. કારણ કે કોઈ પણ વસ્તુની અસર ન થવી જોઈએ. કોઈ પણ વસ્તુની અસર થાય ને એ ખોટું પડે મારા માટે. કારણ કે આ એક એવી બધી અજબ રચના છે પરમાત્માની, અજબ રચના છે, અજબ.
ભજન કે છે કળા તે અજબર છે કીર્તાન એનો પામે નહીં કોઈ પાર કળા તે અજબર છે કીર્તાન એટલી બધી અજબ રચના છે પરમાત્મા અજબ રચના અને આમ કહેવામાં આવે તો પરમ દિવસે ગુરુ પૂર્ણિમા છે મારું નાથ એક ગુરુ પૂર્ણિમા ને વ્યાસ પૂર્ણિમા પણ કહેવાય મારો નાથ ગુરુ પૂર્ણિમા દરેકના જીવનને સાર્થક બનાવે ભારત ભૂમિ એક એવો દેશ છે કે ભારત ભૂમિમાં વ્યાસ પૂર્ણિમા ગુરુ પૂર્ણિમા આખા વર્ષનો મોટા મોટો દિવસ હતો ગુરુ પૂર્ણિમા આખા વર્ષનો મોટા મોટો દિવસ હોય ને મોટા મોટો દિવસ ગુરુ પૂર્ણિમા ગુરુ પૂર્ણિમાથી મોટો દિવસ એ કઈ નથી વ્યાસ પૂર્ણિમા કે બરોબર આપણે જે ઓલા વ્યાસ મુનિ થઈ ગયા એ કે આ વ્યાસ કે બીજો એ વ્યાસ થઈ ગયા એ જ એ જ ને મારા મનમાં એ જ મેં કીધું કે બીજો કઈ વ્યાસ વ્યાસ આપણો ભારત દેશ છે ને એ કોને માને છે ગુરુ ગુરુને માને છે તો બીજા કોને માને છે સંતો ભક્તો હજી ધર્મ હે ધર્મ ધર્મ બીજું કઈ આપણો ભારત દેશ છે ને રામ અને કૃષ્ણને માને છે પછી એ જે ભાગવતની રચના મહાભારતની રચના આ રામાયણ ગીતા આ બધી વ્યાસની રચના છે એટલે આપણો આખો દેશ રહ્યો ને વ્યાસનો હેઠવાળ છે મૂળમાં વ્યાસ ભગવાન છે અને વ્યાસ છે ને એક એવું આસન છે દાખલા તરીકે મોરારી બાપુ કથા કરતા હોય તો એ જે જગ્યાએ બેઠા હોય ને શું કહેવાય વ્યાસપીઠ વ્યાસપીઠ કહેવાય આ હું આ ગુરુ કૃપાથી મને બેઠા રહ્યો તો આ જગ્યા કઈ કહેવાય વ્યાસપીઠ વ્યાસપીઠ કહેવાય એટલે મારું તો કઈ અસ્તિત્વ છે જ નહીં મારે કઈ લેવા દેવા નહીં હું તો આવ બાદશાહ માણસ ફકીર પદ તો કહેવાય ને. પણ એ આને વ્યાસપીઠ કહેવાય કૃષ્ણ બેઠા છે ને વ્યાસપીઠ કહેવાય તમે બેઠા છો વ્યાસપીઠ નો કહેવાય એમ રમેશભાઈ ઓઝા હોય રણછોડદાસજી બાપુ હોય એ એના જગ્યાએ બેઠા હોય આ વિશ્વના જેટલા જેટલા મહાપુરુષો સંતો જે જગ્યા આસન ઉપર બેઠા હોય ને જેને ગુરુનું આપેલું આસન હોય જેને ગુરુનું આપેલું આસન હોય એ વ્યાસપીઠ કહેવાય સુખદેવજી મહારાજ કથા કરતા હોય તો વ્યાસપીઠ કહેવાય વાલ્મીકી ઋષિ રહ્યા ને એ વ્યાસપીઠ કહેવાય વિશ્વામિત્ર રહ્યા ને એ વ્યાસપીઠ કહેવાય એને નામ જ વ્યાસપીઠ આવે વ્યાસપીઠ એટલે એનાથી મોટું કોઈ નહીં ભલે એના કરતા કદાચ કોઈ એવા મહાપુરુષ હોય એથી થોડા પણ તોય વ્યાસપીઠ એ વ્યાસપીઠ ગુરુ પૂર્ણિમા એ ગુરુ પૂર્ણિમા એને વ્યાસ પૂર્ણિમા કહેવાય અને તે દિવસે ગુરુની અંદરથી એક એવું શાંતિમય તેજ એક પ્રકાશ ગુરુના ચરણની અંદર એક એવી એક કરુણા ખબર નહીં મને કાંઈ બહુ જાજી નથી ખબર પણ એક એવી અદ્ભુત શક્તિ હોય છે ગુરુ પૂર્ણિમા દિવસે કારણ કે આ વિશ્વમાં મોટા મોટો ગ્રહ છે ગુરુનો છે આ વિશ્વમાં મોટા મોટું પદ છે ગુરુનું છે આમાં જો ગુરુની મારા ઉપર બહુ કૃપા છે મારી કાંઈ રોજ માત્ર માલિકી છે જ નહીં હું કરવાનોય નથી અને મારે કાંઈ લેવા દેવાનું નથી
મને ધણીતાઓમાં રસ જ નથી. આજે નહીં, કાલે નહીં, અને પરમ દિન મને કઈ રસ જ નથી. ધણી થવામાં મને જરાય રસ નથી. મને તો એ જે છે ગુરુ જ્યાં છે અહીંયા છે. અને જેમ છું, કારણ કે આ આખા સંસારની રચના છે ને એનો મને અનુભવ ખૂબ છે. ગુરુ કૃપાથી આ આખું બ્રહ્માંડ, આખો સંસાર, અને મારી કોઈ એવી તાકાત નથી મારપ્પા જેવી. મારપ્પા જેવી મારી તાકાત નથી. મારામાં હું તો એની મારપ્પા હતા ને એ તો છેલ્લાને મારી નાખે. મિલરે પણ મારી નાખે. મારી નાખે એટલે કાયદેસર મારી નાખે. ચામડા ઉતરી લે. વાતથી નહીં, કાયદેસર આમ ચામડા ઉતરે. અને ઉતેડા જ. પણ એ આપણું તો હું તો હજી કાંઈ ન કરું, કાંઈ નહીં, એક મચ્છરે નથી. કારણ કે મને ખબર છે હું શું છું. જેમ જેમ કહું છું ગોરધનભાઈ, હું કાંઈ ન કહું, મચ્છરે ન કહેવા પછી ક્યાં વાત રહી. જેમ છે એમ, જેને જેમ કરવું એમ કરે. માને ન માને મારે કાંઈ લેવા દેવા નથી. સત્ય તો કહીશ, હું કાંઈ નથી. જેમ છે એમ કાંઈ નથી. આ યાજ્ઞવલ્ક, આ ગાર્ગી, યાજ્ઞવલ્ક કેવડું મોટું પદ, જનક મહારાજ કેવડું મોટું પદ, કેવડા. અત્યારે ટીવીમાં હે ને ઓલું આવે પાંડવની સિરિયલ આવે નવી ચાલુ થઈ. બધા પાંડવ નાના નાના બધા નાના હોય ને બધા એ ને દુર્યોધન ને એ બધાને દ્રોણાચાર્ય બધાને બધું પૂરું બધું ભણાવતા હોય બધું. પછી બધાને કહે કે સવારમાં ઉઠીને કે અહીંયા તમારે અહીંયા આવી જવાનું. તો અર્જુને 2 મિનિટ લેટ થઈ, બાકી બધા આવી ગયા. અર્જુન કહે કે દ્રોણાચાર્ય કે અર્જુનને કહે કે તને એ કે સજા ભોગવી જોઈએ કે તે મોડું કેમ કર્યું. હું બોલ્યો તો કે આ ટાઈમે આવી જવાનું એટલે આવી જ જવાનું. તો કાંઈ વાંધો નહીં કે તમે જે કહો એ સજા મને મંજૂર. બધાને નીચે બેહાડે અને કે મારી દિવાલે આમ દિવાલ રહીને મેં 2 હાથ લાંબા કરીને એને હાથ આમ ખોડી દીધા. એ કે આઈને તારે ઊભું રહેવાનું ગમે એ પોઝિશનથી. એને ઊભો રહી જાય. વાંય બધા ધીમે ધીમે ગુરુ એવી રચના કરે, નકર આખી મધમાખી બધી ઉડવા માંડે. કોઈ તમે બેહી ન કે ઊભા ન રહી કે બધા ભાગવા માંડ્યા. આમ તો બધું કરવું. યુધિષ્ઠિરને બધા કહે કે હાલ કે તું એ કે ન કરતો તને બધું કર્યું. એ કે મારે ન લે. કે ગુરુએ મને કીધું કે મારે એને એમ કીધું આ ઊભું રહેવાનું એટલે ઊભું જ રહેવાનું. કે 3 દિવસ લગી એમને રહેવાનું. એ કે આ તારી સજા. કે પછી એને પૂછે કે તું કેમ નથી આવતો. કે ગુરુનું વચન. એ કે સામે ગમે એ પોઝિશન આવી જાય. આપણને થાય કે આ આજે આવડા તો ગુરુના વચન ઉપર એટલા બધા ઉભા રહી જાય. સદગુરુ વચનના થાવ અધિકારી પાનબાઈ, મેલી દ્યો ને અંતરના માન. માન રે મૂકીને તમે આવો રે મેદાન માને, સમજી લ્યો સદગુરુજીની શાન. આ તો અત્યારનો સમય અને જેમ છે એમ કહું તો ગુરુની કરુણા, ગુરુનો પ્રેમ, અને ગુરુ એટલે ગુરુ પૂરું થઈ ગયું. અહીંયા
ઊભું રહેવું. થોડા ઘણા અંશ. આ વિશ્વમાં આમ જોવામાં આવે અનંત મહાપુરુષો છે, થાશે અને થઈ ગયા એમ તો ન કહેવાય, કારણ કે એ હાજર જ છે. અનંત મહાપુરુષો છે અને રહેવાના. મહાપુરુષો એટલે ગુરુપદ ઉપર, અથવા એટલી બધી પરાકાષ્ઠા, એટલી બધી સ્થિતિ, એમ કાંઈ ઘટે નહીં. ઓહો, હરજીવન બાપા કહેતા એના જીવનમાં ઘણા વર્ષો પછી કે હજી તો મને જાંજા વાંજા જેવો કૃષ્ણ દેખાય છે. મોં ઉજળું થાય ને એટલે આપણે અંધારા જેવું એમાં જાંજા વાંજું દેખાય. એટલે ખરેખર જેમ જેમ કહું ને, ગુરુ કૃપાથી બોલવું પડે. મારે સત્સંગ આપવો ફરજ છે એટલે આપું છું. ખરેખર હું કાંઈ નથી એમ કહું તો, જેમ છે એમ જ. કારણ કે આ છે ને અદ્ભુત અદ્ભુત છે. અને પાછું ખાલી એમ અદ્ભુત છે એવું નથી, એની રચના એટલી અજબ છે. ઓલો નો આવ્યો છોકરો, કાનો આવ્યો અચૂડો, તું બહાર જઈને ફાંકી લઈ આવ્યો, તો એ કાનો આવ્યો ફાંકી તેને આપી છે ને, એને કેદ એવો કરી દે. કોઈ ગયો નથી ને. બોલો સદગુરુ મહારાજ.